તો આપણે પાઠ નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ એના વિશે જોઈ રહ્યા છીએ. એમાં આપણે તારાઓ વિશે જોતા હતા. આપણે જોયું હતું કે તારાઓ પોતે જગતા છે. તારાઓ સૂર્ય, આપણું સૂર્ય રહ્યો એ પણ એક તારો છે. આપણી પૃથ્વી એટલે કે આપણું જે ઉપર આકાશ છે ઘણા બધા તારાઓ દેખાય છે. સૂર્ય કરતા પણ ઘણા મોટા તારાઓ છે, પણ એને આપણે એકદમ નાના જોઈ શકીએ છીએ. તારાઓ વિશે જોયું તો તેની અંદર આ બધી માહિતી આપી કે તે સૂર્ય એક તારો છે, તે દિવસે દેખાય છે, રાત્રે દેખાતો નથી. બીજા તારાઓ રાત્રે દેખાય છે, દિવસે દેખાતા નથી. તો આવું બધું કેમ થાય છે? તો એના વિશે કારણો આપેલા છે. તો આપણે જ કારણો જોવાના છે. પછી અંદર આપણે બીજા તારાઓ પણ જોયા હતા, ધ્રુવનો તારો, વ્યાસનો તારો. તો એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે, બરાબર. અને તારાઓ રહ્યા એ આપણી પૃથ્વીથી ઘણા જ દૂર આવેલા છે. એ ઘણા દૂર આવેલા છે એ ખબર છે, પણ એના વચ્ચેનું જે અંતર છે એ બધા વિશે આપણે હવે જોવાનું છે કે એનું અંતર કેટલું છે, શેના વડે માપી શકાય છે, માપપટ્ટી લઈને માપવા જવાય આપણે, એ બધું આપણે હવે જોવાનું છે. તો આપણે થોડા કારણો છે, કારણો જોઈ લઈએ. તો પહેલું જ કારણ આપ્યું છે એની અંદર કે ધ્રુવનો તારો. મેં તમને ધ્રુવની તારાની વાત કરી હતી કે ધ્રુવનો તારો હંમેશા આપણને ઉત્તર જ દિશામાં દેખાય છે. એ બીજી કોઈ દિશામાં દેખાતો નથી. ગમે ત્યારે તમે જુઓ તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય. ક્યાં હોય? ઉત્તર દિશામાં. જે ઉત્તર દિશા તરફ નજર કરો તો જે ચમકતો ઉત્તર દિશા તરફ નજર કરવામાં આવે અને જે ચમકતો તારો દેખાય છે એ છે ધ્રુવનો તારો. ખાસ ધ્યાન રાખજો ધ્રુવનો તારાની. તો ઉત્તર દિશા તરફ ચમકતો દેખાતો તારો એટલે ધ્રુવનો તારો. અને એ ધ્રુવનો તારો હંમેશા એક જ દિશામાં દેખાય. ગમે ત્યારે તમે જો એ દિશા નથી બદલાતી કે ઉલટો પાછળનો નથી દેખાતો. કેમ આવું? તો આપણે હવે જોઈએ. તો ધ્રુવનો તારો આકાશમાં એક જ સ્થાને દેખાય છે. તેની દિશા પણ નથી બદલાતી કે તે ઉડતો કે આથમતો. મેં તમને ઉડતો કે આથમતો પણ શીખવાડ્યું કે કોઈ પણ જે તારો કે ગ્રહ કે જે છે એ ઉડતો કે આથમતો નથી. આપણી પૃથ્વી એ ગોળ ફરે છે એટલે આપણને દરેક વસ્તુ ઉડતી આથમતી લાગે છે. આપણી પૃથ્વી કેવી ફરે છે? ગોળ ફરે છે એટલે દરેક વસ્તુ આપણને ઉડતી કે આથમતી લાગે છે. ખ્યાલ આવ્યો? તો આપણે જોઈએ કે ધ્રુવનો તારો પૃથ્વીની ધરીની સીધી રેખામાં જ આવેલો છે. સરસ. ધ્રુવનો તારો ક્યાં આવેલો છે? પૃથ્વીની ધરીની સીધી રેખામાં જ આવેલો છે. હવે હું તમને અહીંયા પૃથ્વી દોરું છું. આ પૃથ્વીની ધરી છે, બરાબર. આ પૃથ્વી દોરી, આ પૃથ્વીની ધરી છે. તો ધરીની સીધી રેખામાં જ ધ્રુવનો તારો આવેલો છે. હવે ધરીની સીધી જ રેખામાં આવેલો હોય તો આ જે પૃથ્વી ગોળ ગોળ ફરે, ગમે તેમ ફરે, તો આ તારાનું સ્થાન ક્યાંય બદલાતું દેખાય નહીં. ત્યાં ત્યાં આપણને લાગે. તમે જો આ ધરી ઉપર છે, બરાબર. આ ધરી પકડીને ગોળ ગોળ ફરો તો ઉપર જે ધરી છે એ તમને જે છે ત્યાં જ લાગે છે. ઉત્તર દિશા, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમમાં દેખાતી નથી. ખ્યાલ આવી ગયો તમને લોકોને? એ ઉત્તર, પૂર્વ કે પશ્ચિમમાં કંઈ દેખાતું નથી. તો આ ગોળ 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 ફર્યા રાખે, પણ એનું જે સ્થાન છે એ તો ત્યાંનું ત્યાં જ રહેવાનું, કે બદલાવાનું નથી. આથી પૃથ્વીના ભ્રમણ દરમિયાન તેનું સ્થાન બદલાતું નથી. તમને કીધું એમ કે પૃથ્વીના ભ્રમણ દરમિયાન તેનું સ્થાન બદલાતું નથી. તેનું સ્થાન શું થતું નથી? તો કે તેનું સ્થાન બદલાતું નથી. તેથી આકાશમાં રાત્રે ધ્રુવનો તારો એક જ સ્થાને ઉત્તર દિશામાં જ
કારણ છે. ક્લિયર? હવે આગળ એમાં નેક્સ્ટ આપણે જોવાનું છે કે સૂર્ય બીજા તારાઓ કરતાં મોટો દેખાય છે. આ દિવસે તારાઓ દેખાતા નથી અને આ મોટો દેખાય છે. તો હમણાં અહીંયા આપણે જોયું કે સૂર્ય પૃથ્વીની નજીક છે અને બીજા તારાઓ જે આનું કદ છે ને આટલા કદનો, તો એટલા જ કદના પૃથ્વીથી દૂર આવેલા છે. તો પૃથ્વીથી દૂર આવેલા છે તો આ નજીક છે, તો આ વસ્તુ કેવી દેખાશે? નજીકની વસ્તુ મોટી. આનો કદ એટલો જ છે અથવા એના કરતાં મોટો છે અને એ પૃથ્વીથી કેવો છે? તો કે દૂર છે. આ પૃથ્વીથી ઘણો દૂર છે. તો હવે એ જ વસ્તુ પૃથ્વી ઉપરથી એના કરતાં પણ મોટી હોવાથી કેવી દેખાવાની? તો કે નાની એવી દેખાવાની. ક્લિયર? ભલે સૂર્ય કરતાં મોટી છે, ભલે રીતે કેવી છે? સૂર્ય કરતાં મોટી છે. સૂર્ય કરતાં મોટી છે પણ દૂર છે. આપણી જ વાત કરીએ તો હું પેનની જ વાત કરું, બરાબર? આ પેન અત્યારે મારી પાસે છે તો મને આટલી મોટી દેખાશે, પણ અહીંથી એને આટલી બધી દૂર રાખો તો એનું કદ કેવું હશે? નાનું થઈ જાય છે. કદ કેવું થઈ જાય છે? નાનું. આપણે જોઈએ છે ને આંખો દ્વારા આપણી આંખોની વાત કરીએ, દૂરની વસ્તુ દૂરથી જોઈએ આપણને ચાંદા મામા કેવડા દેખાય? આવડા દેખાય ને, પણ નજીક જેમ જેમ જઈએ એમ મોટા દેખાતા છે. ખ્યાલ આવે? તો એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે કે સૂર્ય બીજા તારા કરતાં મોટો દેખાય છે. તો કે સૂર્ય પૃથ્વીથી નજીકનો તારો છે. સૂર્ય કેવો તારો છે? સૂર્ય પૃથ્વીથી નજીકનો તારો છે. જ્યારે બીજા તારાઓ સૂર્ય કરતાં પણ ઘણા લાખો ગણા દૂર છે. જ્યારે બીજા તારાઓ સૂર્ય કરતાં પણ લાખો ગણા દૂર છે. સૂર્ય કરતાં પણ કેવા છે? તો કે સૂર્ય કરતાં પણ લાખો ગણા દૂર છે. આમ સૂર્ય બીજા તારાઓ કરતાં તે આપણી નજીક છે. આમ સૂર્ય બીજા તારાઓ કરતાં આપણાથી કેવો છે? આપણાથી એટલે કે પૃથ્વીથી ઘણો નજીક છે. બરાબર? નજીકની વસ્તુ મોટી દેખાય, સ્વાભાવિક છે. નજીકની વસ્તુ મોટી દેખાય અને દૂરની તેટલા જ કદની કે તેના કરતાં પણ મોટી વસ્તુ હોય, મોટા કદની વસ્તુ પણ નાની દેખાય છે. નજીકની વસ્તુ જે છે એ મોટી દેખાવાની છે, પણ જે દૂરની વસ્તુ છે ભલે નજીકની વસ્તુ કરતાં પણ મોટી છે, બરાબર, તો પણ એ કેવી દેખાવાની? નાની જ દેખાવાની છે. ખ્યાલ આવી ગયો તમને? સૂર્ય આપણી નજીક હોવાથી તે મોટો દેખાય છે. બરાબર છે? સૂર્ય આપણી નજીક હોવાથી તે મોટો દેખાય છે. બીજા તારાઓ આપણાથી સૂર્યની સરખામણીમાં ઘણા દૂર હોવાથી, આપણાથી તો ખરા જ, પણ સૂર્યની સરખામણીમાં, સૂર્ય જે આપણાથી લાખો ગણા દૂર છે ને એનાથી પણ લાખો ગણા દૂર બીજા તારાઓ આવેલા છે. મેં તમને નામ આપ્યું હતું આલ્ફા સેન્ટોરી, હમણાં સમજાવું છું. તો એ આલ્ફા સેન્ટોરી આપણા સૂર્ય કરતાં પણ લાખો ગણો દૂર આવેલો છે. તો હવે વિચારો, એ લાખો ગણો દૂર છે તો આપણને દેખાવાનો કેટલો નાનો એવો જ બિંદુ સૂર્ય દેખાય. ખ્યાલ આવ્યો? કે આપણને ઘણા નાના દેખાય છે. તેથી સૂર્ય બીજા તારા કરતાં મોટો દેખાય છે. ખ્યાલ આવી ગયો? ફરી એક વખત આપણે સમજાવું છું, ધ્યાન રાખજો કે સૂર્ય પૃથ્વીથી નજીકનો તારો છે. જ્યારે બીજા તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર છે. આમ સૂર્ય બીજા તારા કરતાં તે આપણી નજીક છે. તે આપણી નજીક છે. નજીકની વસ્તુ મોટી દેખાય છે અને દૂરની તેટલા જ કદની કે તેનાથી મોટા કદની વસ્તુ પણ નાની દેખાય છે. તેટલા જ કદની કે તેના કરતાં પણ મોટા કદની નાની દેખાય છે. નજીકની વસ્તુ મોટી દેખાય, દૂરની વસ્તુ તેટલા જ કદની હોય કે તેના કરતાં મોટી હોય પણ નાની દેખાવાની છે. આથી સૂર્ય આપણી નજીક હોવાથી તે મોટો દેખાય છે અને બીજા તારાઓ